તો સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામમાં હાર્દિકને જે વ્યક્તિએ લાફો માર્યો હતો એ તરુણ ગજ્જર છે અને તરુણ ગજ્જરના ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી સંવાદદાતા સંજય જોશી અમારી સાથે જોડાયા છે। સંજય, જાસરપુર ગામે તરુણ ગજ્જર જે તેનું ગામ છે ને ત્યાંથી તે આવે છે, કેવું તેની માનસિક સ્થિતિ કઈ રીતની છે, તેના પરિવારજનોનું શું કહેવું છે? ચોક્કસથી પંકજ, બિલકુલ જાસલપુર ગામે પહોંચ્યા છીએ અને આજે કડી પાસે આવેલું ગામ છે અને હાલ જે છે તેમના ઘરે છીએ। આપ દ્રશ્ય જોઈ શકો છો, આ જે ગામ છે બિલકુલ તેના પરિવારજનો અહીંયા છે અને તેમની સાથે પણ વાત કરીશું। હાલ અહીં જે છે તેમને સ્થાનિક પોલીસ પ્રોટેક્શન પણ આપી દેવામાં આવ્યું છે આ ઘરને અને અહીં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। આસપાસના તમામ રહીશો અહીંયા છે અને જે તરુણ ગજ્જર છે તેમના પિતા પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપનું શું કહેવું છે જે રીતે આજે તરુણભાઈએ જે ઘટના ઘટી છે, હાર્દિકને જે લાફો માર્યો છે, આપનું શું કહેવું છે? મને કઈ ખબર જ નહીં। 15 દિવસથી ફોન ઉપર તો રૂબરૂ કઈ મળ્યું જ નથી। હા, એટલે ભાઈ એને શું કરીએ અમને ખબર જ ના હોય ને। અચ્છા, આ એ તરુણભાઈ શું કામ કરે છે, એમનું વર્કિંગ શું છે ને એ ક્યાં રહેવાનું, મૂળ અહીંયા તમારી સાથે જ રહે કે બીજે ક્યાં? 15 દિવસથી વાત જ નહીં। એ લોકો એ મિસિસ ને બે કડી રહ્યા 5-7 વર્ષથી કડી રહ્યા। હા, અને 15 દિવસથી વાત જ નહીં થઈ અમારે, રૂબરૂ નહીં મળ્યો। એમનું શું કામકાજ છે? કુરિયરનું અને જમીનનું આપલેનું કરવાનું। તમને આજે હાર્દિક પટેલ તો ઓળખો છો ને તમે? હાર્દિક પટેલ જે પાસના નેતા, અત્યારે કોંગ્રેસના દિગ્ગજ છે, તેમને સુરેન્દ્રનગરમાં હું આપને કહું કે ત્યાં જે સ્ટેજ ઉપર ભાષણ હતું તે વખતે તેમને લાફો માર્યો છે। શું તમારા ધ્યાનમાં આ પ્રકારની પેલા અહીંયા વાતો પણ ફરતી થઈ હતી? એવું આપણે કઈ જ નહીં, એવું કઈ જ નહીં, એવું કઈ જ નહીં, ખબર જ નહીં એને શું કર્યું એ જ મને ખબર જ નહીં, જોઈએ જ ખબર નહીં। 15 દિવસથી વાત થઈ થઈ મારી ભાઈ, હું શું કહું? તો 15 દિવસથી આપના કોઈ સંપર્કમાં નતા, એનું કોઈ કારણ કઈ ખાસ? ના, એવું કારણ નહીં, એ કે હું બહાર છું એમ કરતો હતો। તમને એવું કઈ લાગે છે કે કોઈના કહેવામાં તેઓ આયા હોય ને આવું કઈ? ખબર નહીં, હું જેથી કહું કે ભાજપ કે ગમે તેનો સહકારથી જ કર્યું, એક આપણે ખબર નહીં, શું કેવું તમને કયો મીડિયા વાળા? અચ્છા, આ પ્રકારની કોઈ ઘટના અગાઉ ખબર જ નહીં। એટલે તરુણભાઈ જે છે તેમની જે વાત કરીએ તો તેમની જે સ્થિતિ છે એ કઈ પ્રમાણે, એટલે કે આ પ્રકારનું પગલું જે છે તેમને જે ભર્યું હોય એની પાછળ તમે શું કઈ કારણ જવાબદાર માનો? ના, કશું ખબર જ નહીં, પછી હું શું તમને કહું? ભાજપ કે કોંગ્રેસમાં હાર્દિકના શા માટે લાફો મારી એ મને ખબર જ નહીં, પણ હું તમને શું કહું? અચ્છા, આ અગાઉ તમારી સાથે 15 દિવસથી સંપર્કમાં નથી, બરાબર? હા, પણ પાછા કહેતા કઈ કોમ હોય તો ફોન કરજો, પણ મારે કોઈ કોમ નતું એટલે મેં ફોન કર્યો નહીં। પણ અત્યાર સુધી તે ક્યાંય કોઈ પક્ષ સાથે સંકળાયેલા હોય, કોઈ ગતિવિધિમાં હોય? એ ખબર જ નહીં ને અમને, મને ખબર જ નહીં, પછી હું શું કહું? અચ્છા, ચલો, આજની જે ઘટના બની છે, હવે જયારે હાર્દિક પટેલને લાફો મારવામાં આવ્યો છે તરુણભાઈ દ્વારા, તો આ જે ઘટના બની છે એને તમે કઈ રીતે જુઓ છો? એ શું એ કઈ ક્યાં જાય છે, શું 15 દિવસથી મને ખબર જ નહીં, હું શું કહું? શા માટે મારું, શું કરવા મારું એ મને ખબર જ નહીં, હું શું કહું? ક્યાં? અચ્છા, એમની શારીરિક, એમની જે માનસિક સ્થિતિ એ કેવી છે? તમારી જોડે વર્ષોથી રહેતા હતા ને? સારી એ તો સારી છે, એટલે આ પ્રકારનું પગલું ભર્યું હોય એની પાછળ એવું કોઈ જવાબદાર નથી? હા। અચ્છા, ગામના સરપંચ પણ આપણી સાથે છે, આપનું શું કહેવું છે જે પ્રકારની આ ઘટના બની છે? તરુણ આપના ગામનો રહેવાસી છે અને વર્ષોથી તમને ઓળખો પણ છો, તો આ પ્રકારની જે ઘટના સામે આવી છે, શું કહેશો? બસ એમાં એવું કંઈ કહેવા જેવું નથી, કારણ કે આ વસ્તુ છે એ કેવી રીતે કર્યું અને શેના માટે કર્યું એ અમને કોઈ જાણ નથી। હા, અને એવું કોઈ લાગતું નથી કે આ કરે, પણ ખબર નહીં શેના માટે કર્યું। અચ્છા, તમારા કોઈ ધ્યાનમાં આવ્યું છે ક્યારે કોઈ તરુણ આ સિવાય જે કુરિયરમાં એમની જે છે ધંધો છે, તેમનો વ્યવસાય છે, તેમના જે કડી તેઓ રહે છે, પરંતુ આ ગામ સાથે પણ સંકળાયેલા છે, અન્ય કોઈ પ્રવૃત્તિમાં અગાઉ જોડાયેલા હોય કે આ પ્રકારનું કોઈ તમારા ધ્યાનમાં આવ્યું છે? ના, એવું કઈ શકતે, એવું કોઈ પક્ષ આરે એવું કઈ શકત નહીં। ખાલી જાસલપુર ગામ પંચાયતમાં સભ્ય છે અમારા જોડે, હું સરપંચ છું, એ સભ્ય છે અમારો, પણ એને કઈ એવું ક્યારે બી આવી વાત કરી નથી અને આજ સુધી અમારે કઈ થયું નહીં કે ભાઈ આવું થશે એમ। તો જે પરિવારજનો આપણી સાથે છે, ગામના સરપંચ પણ આપણી સાથે છે, તેમનું કહેવું છે કે આ પ્રકારની જે ઘટના બની છે તેમની સાથે છેલ્લા 15 દિવસથી તેઓ સંપર્કમાં ન હતા અને આ પ્રકારની ઘટનાની તેમને જાણ નથી। પંકજ, સંજય, જ્યારે આ ઘટના આજે સવારમાં લગભગ 11 વાગ્યાની આસપાસ બની, એ પછી જ્યારે પરિવારજનોને મીડિયા મારફતે પણ ખબર પડી હશે કે આવી કોઈ ઘટના બની છે, ત્યાર પછી એમણે કોઈ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે ખરો તરુણને? એ અત્યારે એની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, શું એમનો સંપર્ક થઈ શક્યો છે, વાતચીત થઈ શકી છે?
જી આપને એ પણ પૂછવા માંગીશ કે આ જ્યારે આખી ઘટના તમને મીડિયામાં ચાલ્યા પછી કે તમારા અન્ય તમને ધ્યાન તો પડ્યું હશે કે આવી કોઈ ઘટના બની છે, તો એના પછી તરુણ જોડે કોઈ વાતચીત થઈ છે આપની? થઈ જ નહીં. તમે કોઈ સંપર્ક કર્યો છે? ફોન કર્યો પણ લાગ્યો જ નહીં. હા, ફોન કર્યો પણ લાગ્યો જ નહીં. અત્યારે તેઓ હોસ્પિટલમાં એડમિટ છે, તો તમારો કોઈ સંપર્ક નહીં. કોઈ સંપર્ક નથી થયો? ના. તમે કઈ સંપર્ક કરવાના 4 પ્રયત્ન વાગે કર્યા? ભાઈએ મને આવીને બોમ્બે કીધું કે તરુણ ટીવી પર આવ્યો, એટલે હું જોવા માંડ્યો ટીવી પર, TV 9 ઉપર, એટલે મારી થતી હતી. પછી મેં ફોન લગાવ્યો એટલે ફોન લાગ્યો નહીં. તો અત્યારે તમારા કેવા સંપર્ક કોઈ ચાલુ છે તમને વાત કરવાના કે કેમ? કઈ ફોન જ લાગતો નહીં. પછી હું કયો સંપર્કમાં રહું? હજુ જે પંકજ છે તેમની સાથે તેઓ સંપર્ક કરવાનો બિલકુલ જે છે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમનો કોઈ સંપર્ક થયો નથી. પરંતુ આ પ્રકારની જે ઘટના બની છે તેની અંતર્ગત તેઓ ક્યાંય અન્ય જે ભૂતકાળમાં પણ કોઈ પક્ષ સાથે સંકળાયેલા હોય કે આવી પ્રવૃત્તિ હોય તેવું પણ તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેવું કંઈ છે નહીં. તેમની માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ પણ સારી છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો આપ જાસલપુર ગામના તરુણ ગજ્જરના ઘરેથી અત્યારે નિહાળી રહ્યા હતા તેમના ફાધરને, અને તેમના ફાધર જે છે એ કહી રહ્યા છે કે તેમને કાંઈ ખબર જ નથી, અને તેમને જે વાતની ખબર પડી છે એ મીડિયા મારફતે થોડી ઘણી ખબર પડી છે, પરંતુ તેમણે તરુણનો સંપર્ક પણ કર્યો હશે, પરંતુ તરુણનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. પરંતુ જ્યારે એમને એવું પૂછવામાં આવ્યું કે તેમની સારવાર ચાલી રહી છે, તો એ અંગે પણ તેઓ અજાણ હોવાની વાત જ દોહરાવી રહ્યા છે. હવે તરુણ ગજ્જર કે જેમની હાલ સારવાર ચાલી રહી છે, કારણ કે તેમણે જે લાફાવાડી કરી એના પછી એમના ઉપર કેટલાક સમર્થકોએ પણ હુમલો કર્યો હોઈ શકે છે, અને તેના કારણે તેમને એડમિટ